કેમ છો વિદ્યાર્થી મિત્રો? નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એકમ 15 ઠંડુ કે ગરમ? પ્રશ્ન 1. આપેલા વાજિંત્રો વિશે 2 વાક્યો લખો. પહેલું ચિત્ર વાંસળીનું આપેલું છે. એના વિશે તમારે લખવાનું છે. વાંસળી એ વાંસમાંથી બનતું વાદ્ય છે. તેમાં ફૂંક મારતા અવાજ નીકળે છે. વાંસળીને શ્રી કૃષ્ણનું પ્રિય વાદ્ય માનવામાં આવે છે. બીજું ચિત્ર આપેલું છે ઢોલકનું. એના વિશે વાક્યો લખવાના હોય તો, ઢોલક બનાવવા લાકડું અને ચામડાનો ઉપયોગ થાય છે. ભજન કીર્તન લગ્ન ગરબામાં તેનો ઉપયોગ થાય છે. ત્રીજું ચિત્ર જોઈએ તો મોરલીનું આપેલું છે. મોરલી બનાવવા દૂધી અને વાંસનો ઉપયોગ થાય છે. મોરલીનો ઉપયોગ મદારીઓ દ્વારા થાય છે. ચોથું ચિત્ર મૃદંગનું આપેલું છે, જે તમને ઢોલક જેવું જ દેખાતું હશે. મૃદંગ લાકડાના નળાકાર જેવું હોય છે, જેમાં બંને બાજુ ચામડું મઢેલું હોય છે. મૃદંગને દેવવાદ્ય પણ માનવામાં આવે છે. પાંચમું ચિત્ર ગિટારનું આપેલું છે. એના વિશે લખવાનું હોય તો, ગિટાર લાકડામાંથી બને છે. તેના પર ધાતુ અથવા નાયલોનના 6 તાર હોય છે. આધુનિક સંગીત, પોપ, રોક અને ફિલ્મોમાં આનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2. પ્રશ્નોના જવાબ લખો. 1. શિયાળામાં તમને સવારે ઠંડી લાગે છે ત્યારે તમે શું કરો છો? જવાબ: શિયાળામાં સવારે ઠંડી લાગે ત્યારે અમે તાપણું કરીએ છીએ અને તાપીએ છીએ. તમે બધા કરતા જ હશો, નહીં ને? વેરી ગુડ. 2. મમ્મીએ બનાવેલું ગરમ દૂધ તમે ઠંડુ કર્યા વગર પીવા લાગો તો શું થાય? જવાબ: દૂધને ઠંડુ કર્યા વગર પીવાથી મોઢામાં તથા જીભ ઉપર દાઝી જવાય છે. 3. શિયાળામાં તમે ચશ્મા પર ફૂંક મારો છો તો શું જોવા મળે છે? જવાબ: શિયાળામાં ચશ્મા પર ફૂંક મારવાથી ચશ્મા પર ભેજ જોવા મળે છે. 4. તમારા હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા શું અનુભવ થાય છે? જવાબ: હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા હૃદયના ધબકારાનો અનુભવ થાય છે. પ્રશ્ન 5. ગરમ ગરમ ભજીયું મોંમાં નાખી દઈએ તો શું થાય? અનુભવ કર્યો છે તમે બધાએ? જવાબ: ગરમ ગરમ ભજીયું મોંમાં નાખીએ તો જીભ દાઝી જાય છે. જીભ સિવાય પણ મોંની અંદરના ભાગ પણ દાઝી જાય છે. આવું નહીં કરવાનું. પ્રશ્ન 3. વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 1. મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ હોય છે. આ વિધાન સાચું છે. ડૉક્ટર છાતીના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. આ વિધાન સાચું છે. 3. ઠંડી ચા ગરમ કરવા ફૂંક મારવી જોઈએ. આ વિધાન સાચું છે. 4. કઠિયારો લાકડા કાપવા માટે દાતરડું વાપરે છે. આ વિધાન ખોટું છે. શું વાપરે છે? કુહાડી. 5. માપપટ્ટીની મદદથી માપ લઈ શકાય છે. આ વિધાન સાચું છે. 6. સંગીતના સાધનોનો અવાજ ખુલ્લી આંખે સંભળાય છે. આ વિધાન ખોટું છે. સંગીતના સાધનનો અવાજ સાંભળવો હોય તો કાનથી સાંભળવાનું હોય છે, માટે વિધાન ખોટું છે. પ્રશ્ન 4.
તમે કયા કયા કામ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવવાની છે. તો તમે લખી શકો કે ફૂંક મારીને ફુગ્ગો ફૂલાવવામાં આવે છે, ચા દૂધ ઠંડુ કરવા માટે ફૂંક મારીએ છીએ, ગરમ રોટલીને જો ઠંડી કરવાની હોય તો એના માટે ફૂંક મારીએ છીએ, ચશ્માના કાચને સાફ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ, અને જો સિંગ ચણા ખાતા હોય તો એમાંથી ફોતરા ઉડાડવા માટે પણ ફૂંક મારીએ છીએ. એના સિવાય પણ ઘણા બધા એવા કામ છે કે જ્યાં આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન 5, ખાલી જગ્યા પૂરો. 1. ખૂબ જ ગરમ ખાવાથી જીભે ખાલી જગ્યા જવાય. તો સાચો જવાબ આવશે દાજી જવાય. 2. કાપડના ટુકડાને મોં પાસે લઈ જઈ ફૂંક મારતા કપડું ગરમ થાય છે. 3. સીટી વગાડવા માટે ફૂંક મારવી પડે છે. 4. મોંમાંથી નીકળતી હવામાં ભેજ હોય છે, તેથી કાચ ભીનાશવાળો થઈ સરળતાથી સાફ થાય છે. પ્રશ્ન 6, તમારા અવલોકન નોંધો. 1. શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા. તો શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા મોંમાંથી ધુમાડો નીકળતો હોય તેવું લાગે છે. 2. બરફને ખુલ્લો મૂકતા શું થાય? બરફને ખુલ્લો મૂકતા વાતાવરણની ગરમીને લીધે બરફ ઓગળવા લાગે છે, બરફનું પાણી બનવા લાગે છે. 3. મીણબત્તીને ગરમ કરતા. મીણબત્તીને ગરમ કરતા તે પીગળવા લાગે છે. મીણ પીગળતા પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે અને ઠંડુ પડતા ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. 4. ફ્રીજમાં મૂકેલી ચોકલેટને ફ્રીજમાંથી બહાર કાઢતા ખવાઈ જાય છે. સાચી વાત. શું લખીશું? ફ્રીજમાંથી ચોકલેટ બહાર કાઢતા વાતાવરણની ગરમીના કારણે પીગળવા લાગે છે. 5. શાળામાં રમતા રમતા કપાળ દરવાજા પર અથડાય તો. કપાળ દરવાજા પર અથડાય ત્યારે કપાળ પર ઢીમચું થઈ જાય છે અને તે બહારની તરફ ઉપસી આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક આપવાનું, બીજા મિત્રોને શેર કરવાનું, અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ.